જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો આજે મારો જન્મદિવસ છે અને મસ્ત મજાનો આજનો દિવસ છે મારો। મસ્ત પોપટ ને ચકલડોન બધું મસ્ત બોલે છે લીમડા ઉપર। અને મમ્મીએ મારી મસ્ત ચા મૂકી હતા આદુ નાખીને, ને મમ્મી આદુ નાખીને મૂકી આજે મારા રાહુલિયાનો જન્મદિવસ। તો મિત્રો મસ્ત ચા મૂકી, કેટલો આનંદ આવ્યો। આજે મારા રાહુલિયાનો જન્મદિવસ। તો મિત્રો જો મસ્ત ચા મૂકી મમ્મી। હવે હું મમ્મી ચા પીશું। રાહુલિયાનો દાળ ભાત શીરો બનાવીને ખવડાય। અરે દાળ ભાત શીરો નહીં ખાવો માર મિત્રો। અત્યારે બપોરે આમ દાળ ભાત ખાય કેમ? બપોરે હું નહીં લાગવા છે પણ ગરમીમાં નહીં ખાવું જા। હા બેટા તા તું જે કહું એ લાવું, બોલ શું લાવું? છોકરા હાથે કેક કાપવા। તો મિત્રો વાગી ગયા 7 અને હું આવ્યો તો વાડીમાં ધૂપ કરવા માટે। તો મિત્રો દર વખતે હું તમને વાડી તો બતાવું જ છું, આફર પણ બતાવી દઉં। તો મિત્રો જો સામે એક મોર છે, એ પણ તમને બતાવું। જો એક મોર છે અને એક ઢેલ છે। તો મિત્રો 7 વાગે એટલે મારે કાયમ વાડીમાં ધૂપ કરવાનું હોય। અને તો ચાલો આપણે હવે પાછા ઘેર જઈએ। જો મિત્રો દૂધી 1 2 અને આ રીતની આપણી દૂધીની વાડી છે મિત્રો। મારી વાડી નહીં હો, આ પટેલની વાડી છે। હું ખાલી દેખરેખ રાખા છું, એટલે કે બધી સાચવવા માટેની અને થોડી ઘણી બધી મજૂરી કરા છું। તો મિત્રો જો બીજી દૂધી બતાવું તમને, બરાબર। અને વાડી વિડીયો બનાવવાની મારે, બીજું કંઈ નહીં। બાકી મારી પોતાની વાડી નહીં। તો ચાલો મિત્રો આપણે હવે જઈએ મમ્મી જોડે જઈને થોડીક ઘણી બધી વાતો કરીએ। તો મિત્રો એક મોર આ રહ્યો જો આંબલી ઉપર, હું તમને બતાવું। જો દેખાય છે? જો આંબલી ઉપર કાયમ એવો મોર છે ને, આંબલી રહે ને પછી લીમડા ઉપર જતો રહે। મિત્રો આજે તમને લાઈવ બતાવી દઉં કે કેવી રીતે મોર ઉપર જાય છે। જો મિત્રો ત્યાં આગળ હતો ને, ત્યાંથી ત્યાં જતો રહ્યો અને હવે ઠેક ઉપર લીમડા ઉપર જતો રહેશે। એવું હોય છે કાયમ આ ટાઈમે મોર લીમડા ઉપર જતો રહે અને પછી હવામાં 8 વાગે ઉઠીને પછી દોણા ખાવા આવે અહીંયા આગળ। દાળ ભાત બનાવીશું, પણ મેં પછી મમ્મીને કહ્યું, મમ્મી કશું બનાવવું નહીં, કેમ કે બહુ મોડું થઈ જશે ને મમ્મી। હા ખીચડી બનાવી દીધી પણ તો મિત્રો ખીચડી શાક બનાવ્યું, કેમ કે અત્યારે મમ્મી એક તો દાળ બનાવે, પછી મારે જોડે ગળમથલ કરવી પડે, મન પૂછતું નહીં। હા એટલે મિત્રો છે ને દાળ ભાત ના બનાવ્યો, ખાલી ખીચડી અને શાક બનાવી દીધું અને અત્યારે હવે મસ્ત બેઠા છે નહીં મમ્મી। તો મિત્રો આજે મારો જન્મદિવસ હતો, પણ હું કઈ ગયો નહીં, કઈ ફરવા નહીં ગયો, કેમ કે મને એવો કશો શોખ જ નહીં। મને પહેલી વાત જ કે મને કશો શોખ જ નહીં એમ, કેમ કે નહીં મમ્મી હું પહેલા ગયો ના આપણે દુઃખ મેં પડ્યા હતા, હા એટલે આપણને કશું બહુ શોખ નહીં એવું નહીં। તો મિત્રો એટલે મને છે ને પહેલી વાત જ એ કે જો હું કોઈ દિવસ મારા પપ્પા ઓફ થઈ ગયા ને 2013 ત્યારથી હું કહે હું નવરાત્રી જોવાય નહીં ગયો। કેમ નહીં જતો મિત્રો કહું? તો મિત્રો આજુબાજુ ઘર છે ખરા, પણ થોડુંક છેટું પડી જાય। તો મિત્રો હું નવરાત્રી જોવા માટે એટલે નહીં જતો, કેમ કે મમ્મી મારી એકલી ઘેર અને હું કઈ એવું જોવા જાઉં, મમ્મીની સેવા કરું તો એ જ નવરાત્રી મારી। કહીએ એને ફરવાનો શોખ નહીં, લગન અવસર કઈ ટાઈમે એને શોખ નહીં। સાથી મારી વાંચનું ઠેકાણું નહીં, મને સંભળાયું હતું એટલે મિત્રો એને જીવ મારા, એટલે કહીએ નહીં જવાનો। મિત્રો હું કહે લગન અવસરે નહીં જતો। આમ ઘણા સસ્તા મિત્રોની હમણાંની કંકોત્રીઓ આવે છે, હું કહે જતો જ નહીં। અહીં ભવાનીપુરા ગયો તો, પણ બાઇક લઈને ગયો ને જઈને તરત પાછો આવતો રહ્યો, કેમ કે ઘેર પેલા મિત્ર કોક આવ્યા હતા તે દિવસ 1 મહિના પહેલાની વાત। અને હમણાં એક આખડો જવાનું હતું એક ભાઈના ઘેર લગન મેં, પણ મને તારીખે યાદ ના રહીને હું ગયો નહીં। અને કેમ કે મિત્રો આવું ખરો તડકો અને મમ્મી
લઈને હું ના જાઉં એમ કે હું યાર મમ્મીને લઈને જાઉં પાછું કઈક મમ્મીને માથું દુખે તાવ આવે તો પાછું હું કઈ મમ્મીને થાય જ કે તડકા. હા એટલે મિત્રો મેં બધો શોખ છોડી જ દીધો હે. તો ચાલો મિત્રો આજનો વિડીયો થોડોક આવો હતો. વિડીયો ગમે હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી.